લાખણી તાલુકામાં ફરી સાંબેલાધાર વરસાદ ખાબક્યો। દુકાનોમાં ફરી પાણી ભરાઈ જતા દુકાનદારો અને ગ્રાહકોને હાલાકી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના લાખણી સહિત અનેક વિસ્તારોમાં આજે બુધવારની વહેલી સવારે મેઘરાજા મહેરબાન થતાં સર્વત્ર પાણી થઈ ગયું હતું। લાખણી પંથકમાં વરસાદના ધમાકેદાર બીજા રાઉન્ડમાં રોડ રસ્તા, બજાર અને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા। ધોધમાર વરસાદને પગલે લાખણી મેઇન બજારમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવી પડી હતી। ગેળા રોડ ઉપર નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને ફરી નુકસાની વેઠવવાનો વારો આવ્યો હતો, જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે। પાણી ભરાવવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ્ય વધી જાય છે, જેને કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા વધી જાય છે, જેથી દુકાનદારોને હાલાકી સાથે આર્થિક નુકસાની વેઠવવાનો વારો આવે છે। જેનાથી પરેશાન થયેલા સ્થાનિક દુકાનદારો દ્વારા ગ્રામ્ય પંચાયત અને જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી। મામલતદાર નીચાણવાળા ભાગોમાં પાણી ભરાય એમ કહી હાથ અદ્ધર કરી દેતા અને વહીવટદાર પણ કંઈ સાંભળતા નથી તેવો બળાપો સ્થાનિક લોકોએ ઠાલવ્યો હતો। ખાસ કરીને વેપારીઓ પરેશાન થાય છે, ગ્રાહકો પરેશાન થાય છે। તો આવી પરિસ્થિતિ ફરીથી ઉત્પન્ન ન થાય એવી આનો તાત્કાલ નિકાલ લઈ આપે આવી અમારી બધા આપણે વેપારી બંધુઓનો બધાની નમ્ર વિનંતી છે। આજે લાખણી તાલુકાની અંદર બજારમાં વરસાદ ફૂલ પડવાથી પાણીના ભરાવ થયો। 8 થી 15 દિવસ પહેલા વરસાદ આવ્યો એ ટાઈમે પણ આવી પરિસ્થિતિ ગંભીર મામલતદાર સાહેબે એવું કીધું કે હું તાત્કાલિક રેકોર્ડો મંગાવ્યા છે, હું નિકાલ કરું। તંત્ર બધા મને આશ્વાસન ખૂબ આપ્યું હતું કે અમે તમારું પાણીનો કાયમી માટે નિકાલ કરી આપશું। તો તંત્ર હજી સુધી ઊંઘમાં કેમ છે, જાગતું કેમ નથી કે આનો નિકાલ કોઈ કરતું નથી। શોપિંગની અંદર પાણી ભરાઈ જાય છે અને આજે પણ મામલતદાર સાહેબે કોલ કર્યો તો મામલતદાર સાહેબે એવો જવાબ આપ્યો કે તમારી દુકાનો ભોયરામ છે, અહીંયા અમે શું કરીએ। 15 દિવસ પહેલા પણ દુકાનો ભરાઈ હતી, બધાને બહુ મોટા પાયે નુકસાન હતું અને કોઈ ફરીવાર પાણી 2 ઇંચ વરસાદ પડતા જ બધી દુકાનોમાં પાણી વળી ગયું છે અને કોઈ પણ પાણી નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા નથી। તો હું તંત્રને આટલી વિનંતી કરીશ કે પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે, નકા ફરીવાર વરસાદ આવશે તો પાછી બધું દુકાનો ભરાઈ જશે। એના માટે હું તંત્રને નમ્ર અપીલ કરું છું કે પાણી નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવે ઝડપી।